નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। અમદાવાદમાં એક જ દિવસમાં અકસ્માતની 3 ભયાનક ઘટનાઓએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। રફતારના શોખીન નબીરાઓએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે। થલતેજ, એરપોર્ટ રોડ અને વૈષ્ણવદેવી સર્કલ પાસે બનેલી આ ઘટનાઓ હિટ એન્ડ રન અને બેફામ ડ્રાઇવિંગનો વર્વો નમૂનો પેશ કરે છે। અમદાવાદમાં વહેલી સવારે એક દુર્ઘટના બની છે। વાસ્તવમાં એસજી હાઈવે પર સોલા ભાગવત 4 રસ્તા નજીક એક એએમટીએસ બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। બસમાં મુસાફરો હાજર હતા, પરંતુ ડ્રાઈવર અને કંડક્ટરની સમય સૂચકતા અને મોટી દુર્ઘટના ટળી હતી। ગુજરાતને વૈશ્વિક આર્થિક મંચ પર વધુ મજબૂત રીતે સ્થાપિત કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ભાગ લેવા માટે રવાના થયું છે। આ પ્રતિષ્ઠિત બેઠક આજથી શરૂ થઈને 5 દિવસ સુધી ચાલશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે ખાસ તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે। આ બોર્ડનો મુખ્ય હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવી, યુદ્ધગ્રસ્ત વિસ્તારોનું પુનર્નિર્માણ કરવું અને નવી શાસન વ્યવસ્થાને આગળ વધારવાનો છે। ઉત્તર ભારતમાં હવામાન હવે ઝડપથી પોતાનો મિજાજ બદલી રહ્યું છે। આજથી પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે, જેના કારણે હિમાલયના ઘણા રાજ્યોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે। બીજી તરફ મેદાની વિસ્તારોમાં વરસાદ અને ઠંડી વધવાની શક્યતા છે, જ્યારે દિલ્હી એનસીઆર વિસ્તારમાં પ્રદૂષણ અને ધુમ્મસે જનજીવન મુશ્કેલ બનાવી દીધું છે। ઝારખંડના લાતેહારમાં લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલી બસ પલટી જતા 4 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે। બસ છત્તીસગઢના બલરામપુરથી મહુવાદાનર જઈ રહી હતી। પોલીસે બચાવ કામગીરી શરૂ કરી છે અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે। પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં જિન્ના રોડ પર આવેલા જાણીતા ગુલ પ્લાઝા શોપિંગ મોલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી અને જેના લીધે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો। આગ એટલી ભીષણ હતી કે ફાયરની ટીમને આ આગ પર કાબૂ લાવવા માટે 24 કલાકથી વધુનો સમય લાગ્યો હતો। વડોદરામાં વુમન્સ પ્રીમિયમ લીગની મેચો રમાશે, જેને લઈને તમામ ટીમો વડોદરા આવી છે। વુમન્સ પ્રીમિયમ લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી। શરૂઆતની 11 મેચ નવી મુંબઈમાં રમાઈ હતી। બાકીની 11 મેચ હવે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે। ઇન્દોરમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતને 41 રને હરાવીને ન્યૂઝીલેન્ડે ઇતિહાસ રચ્યો છે। વિરાટ કોહલીના શાનદાર શતક છતાં ટીમ ઇન્ડિયા લક્ષ્ય હાંસલ કરી શકી ન હતી અને કીવી ટીમે પ્રથમ વખત ભારતીય ધરતી પર વનડે સિરીઝ જીતી છે। આશ્રમ વેબ સિરીઝમાં શાનદાર રોલ કરનાર એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ એક ઇન્ટરવ્યૂમાં છેડતીનો ખુલાસો કર્યો છે। આ બેડ ટચ તેની આંખ સામે તેની એક કો એક્ટ્રેસ સાથે થયું હતું। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।